નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને ગુજરાત એટ 7 સાથે હું છું પ્રિન્સ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું। અમદાવાદમાં 8 ઇંચથી વધુ અને નર્મદામાં 12 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આગામી 4 દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આવતીકાલે 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે, જ્યારે નર્મદા જિલ્લામાં 12 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યમાં અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય થવાથી ભારે વરસાદનું જોખમ વધ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની તેમજ નદી નાળાઓમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલથી વરસાદની તીવ્રતા વધુ વધવાની શક્યતા છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ શકે છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ દરિયામાં પવનની ગતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। માછીમારોને સુરક્ષિત સ્તરે રહેવા અને હવામાન વિભાગની આગામી સૂચનાઓ પર સતત નજર રાખવા જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં સક્રિય બનેલી વિવિધ હવામાન પ્રણાલીઓના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદનું ચિત્ર જોવા મળી શકે છે। હવામાન વિભાગે જિલ્લા પ્રશાસનને પણ સતર્ક રહેવા સૂચના આપી છે। આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જરૂરી તૈયારીઓ રાખવા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા જણાવાયું છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને વીજળીના થાંભલા તથા નદી નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। વરસાદને લઈને જારી કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું। જિલ્લા કલેક્ટર ગંગા સિંહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। કલેક્ટરે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવા અને બચાવ બંદોબસ્ત ગોઠવવા કડક સૂચના આપી હતી। નવસારી જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। નદી કાંઠાના ગામોને વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ। ગામોમાં રિક્ષા દ્વારા એલર્ટ સંદેશો પ્રસારિત કરી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી। જાહેર સૂચના જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 24 થી 48 કલાકમાં આપણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય, રહેઠાણ વિસ્તારમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેકે દરેક વિસ્તારમાં લોકોએ સાવચેતી રહેવું તથા સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી કરી રાખવી। સ્થળાંતર માટેની સૂચના મળે એટલે તાત્કાલિક સ્થળાંતર કરી દેવું અને તેમાં તંત્રની પૂરતો સહકાર આપવા વિનંતી છે। વધુમાં જો આપની પાસે પાલતુ પ્રાણીઓ હોય તો તેમને સ્થળાંતર કરતી વખતે બાંધી ન રાખતા છૂટા મૂકી દેવા, જેથી તેઓની જાનહાનિ ટાળી શકાય। જાહેર સૂચના। સમાચારમાં અગર વાત કરીએ તો છોટાઉદેપુર બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં દીપડાના હુમલામાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત થયું છે। બાળકી પોતાના ઘરમાં આંગણે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો। તાત્કાલિક બાળકીને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। ગણતરીના કલાકોમાં જ હુમલાખોર દીપડો પાંજરે પુરાયો હતો। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખોપી, હલગામ, પાડી સહિતના ગામોમાં જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ગ્રામજનો અને વન વિભાગ આમને સામને આવી ગયું। વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવો કરતા ગ્રામજનોએ ખેતરોમાં ખેડાણ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવી કામગીરી અટકાવી દીધી હતી। સાંસદના આહવાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા। વન વિભાગની કાર્યવાહી સામે આગેવાન લીલાબેન સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદને કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો અને બંને પક્ષો વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો છે।
માંજલપુર બેઠકની પેટા ચૂંટણીના મતદાન દરમિયાન ભારે હોબાળો થયો, તો શું છે સમગ્ર અહેવાલ, ચલો જોઈએ. વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના મતદાન દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાના સરેઆમ લીરેલીરા ઉડ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે મોરચો માંડ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના આગેવાનો વિવિધ વસાહતોમાં જઈ ખુલ્લેઆમ પૈસાની વહેંચણી કરી રહ્યા છે. આ ઉપરાંત મતદાનના દિવસે પણ ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે પ્રચાર કરતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ચૂંટણી પંચ અને પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમજ તેમણે કહ્યું કે કલેક્ટરને પુરાવા તરીકે વિડીયો મોકલવા છતાં ભાજપ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. મતદાન દરમિયાન પંચશીલ વિદ્યાલય મતદાન મથક પાસે સ્થિતિ વણસી હતી, જ્યાં ભાજપ અને કોંગ્રેસના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમના કાર્યકરોને માર મારવામાં આવ્યો છે, તેમજ એક કાર્યકરના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે ઘર્ષણ કરનારાઓ સામે તપાસ હાથ ધરવામાં આવશે. રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. ત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મતદાનમાં પ્રચારને લઈને વિવાદ સર્જાયો છે. મહત્વના સમાચાર કે જ્યાં મતદાન દરમિયાન પ્રચાર કરાતા સમગ્ર વિવાદ સર્જાયો છે. વડોદરાના પાદરામાં મતદાન દરમિયાન પ્રચારને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ધારાસભ્યના પ્રચારથી રાજકીય માહોલ ગરમાયો છે. એમએલએ ચૈતન્યસિંહ ઝાલા ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. તેના પગલે ભારે વિવાદ સર્જાયો હતો. યુવતીએ કોંગ્રેસને મત આપવાનું કહ્યું. મહત્વના સમાચાર, વડોદરામાં ભાજપ કાર્યકરો યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારે પ્રચાર કરવામાં આવતા આ ભારે વિવાદ સર્જાયો હતો. મતદાન દરમિયાન પ્રચાર કરતા ભારે વિવાદ સર્જાયો. યુવકને માર માર્યાનો પણ ગંભીર આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય યુવતીને લાફો માર્યાનો પણ આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિવાદના પગલે માહોલ ગરમાયો છે. ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન બહાર પણ હોબાળો જોવા મળ્યો છે. ત્યારે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. નિલેશ, માંજલપુરની બેઠકનું જે આજે પેટા ચૂંટણીનું મતદાન હતું, જ્યાં ભારે ગરમાવો જોવા મળ્યો છે પ્રચાર દરમિયાન, જે વિવાદ સર્જાયો છે, શું છે વધુ વિગતો? સંસ્કારી નગરીના સંસ્કાર લજવતો કિસ્સો આજે સનાતન ધર્મનો ઠેકો લઈને બેસેલી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા લજવાયો છે. તેવો આક્ષેપ માંજલપુર વિધાનસભામાં રહેતી માનસી નરેશભાઈ ગોયલ, જે રહે છે 12 સંત કૃપાનગર નીલકંઠ મહાદેવ મંદિર પાસે, કોતર તલાવડી રોડ, અલવરનકા, માંજલપુર. માનસી નરેશભાઈ ગોયલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદમાં માનસીના ગંભીર આક્ષેપ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પર છે કે જ્યારે માનસી ગોયલ પોતાના નિવાસ સ્થાનમાં હતી ત્યારે ચૈતન્યસિંહ ઝાલા 14-15 લોકોના ટોળા સાથે ઢોલ નગારા સાથે પોતાના વિસ્તારમાં આવ્યા હતા અને માનસીના ઘરે જઈને પૂછ્યું હતું કે તમે મતદાન કરી આવ્યા? ત્યારે માનસીએ આંગળી બતાવી હતી અને આંગળી બતાવીને કહ્યું હતું કે અમે કોંગ્રેસને મત આપ્યો છે. ત્યારે માનસી ગોયલની ફરિયાદ અનુસાર ચૈતન્યસિંહ ઝાલાએ માનસી ગોયલનો હાથ પકડી લીધો હતો અને આના લીધે મામલો બોલાચાલીથી ઝપાઝપી સુધીને પહોંચ્યો હતો અને ચૈતન્યસિંહ ઝાલાને ત્યાંથી ભાગવું પડ્યું હતું. ત્યારબાદ સ્થાનિક ટોળાએ, જે માહિતી મળી રહી છે, સ્થાનિક ટોળાએ એક વ્યક્તિને પકડી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાવ્યો હતો, પરંતુ ત્યાંથી આ કથિત આરોપીને પણ આ ધારાસભ્ય છોડાઈ ગયા છે તેવા અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક જ ચર્ચા છે કે જો માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય તો આજે સવારથી જ ધારાસભ્યો, સંસદ સભ્ય અને તેમનું વોર્ડાનું સંગઠન ઉતરી આવ્યું હતું અને આદર્શ આચાર સંહિતાના લીરેલીરા જે રીતના ઉડાયા હતા, તો શું તેમને કોંગ્રેસના ઉમેદવારનો ડર હતો? અને અત્યારે જે રીતના માનસી ગોયલે ચૈતન્યસિંહ ઝાલા પર આક્ષેપ કર્યા છે, ત્યારે ખૂબ ગંભીર બાબત છે, કારણ કે
જીતનસિંહ ઝાલાને પણ એક દીકરી છે, દીકરીનો બાપ આવું કેવી રીતના કરી શકે? તેવા માનસી ગોહિલના પિતા અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશને કાગા રોડ મચાવી રહ્યા છે અને આજે જે રીતના સંસ્કારી નગરીમાં બનાવ બન્યો છે, ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય લાંછન રૂપ છે। આજે જ્યારે એક બાજુ શાંતિથી લોકો મતદાન કરી રહ્યા હોય ત્યારે આદર્શ આચાર સંહિતા ના લીલા તો ઉડાવ્યા છે, પરંતુ એક ધર્મગુરુનું મતદાન કરાવવા રાજકીય પક્ષના પોતે ઉમેદવાર પહોંચ્યા હતા મતદાન મથકે, ત્યારે ચૂંટણી પંચ પર પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। આક્ષેપોના જવાબ તો ચૂંટણી પંચે આપવાના છે, પરંતુ આજે જો માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતશે તો પણ ભારતીય જનતા પાર્ટી માટે આ કલંક સાબિત થશે, કારણ કે માનસી ગોહિલે ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। હવે ફરિયાદના આધારે પોલીસ નિષ્પક્ષ તપાસમાં શું બહાર આવે છે, શું આ માનસી ગોહિલ કોંગ્રેસની કાર્યકર છે એટલે ફરિયાદ કરી છે કે કેમ, પરંતુ ફરિયાદ થઈ છે એ ભારતીય જનતા પાર્ટી માટે કલંકરૂપ છે। જી, સમગ્ર માહિતી બદલ નિલેશ આપનો આભાર। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં માંજલપુર પેટા ચૂંટણીનું જે મતદાન છે એ પૂર્ણ થઈ ગયું છે। મહત્વના સમાચાર કે વડોદરાની માંજલપુર બેઠક જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો તેનું મતદાન હવે પૂર્ણ થઈ ગયું છે। મતદાન બાદ તમામ ઈવીએમ મશીનો સીલ કરવામાં આવ્યા છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનો રવાના કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર કે જ્યાં વડોદરાની માંજલપુર બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે, ઈવીએમ સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવ્યા છે, ત્યારે ડબલ લોક સિસ્ટમથી સ્ટ્રોંગ રૂમ સીલ કરાશે। મહત્વના સમાચાર કે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે વડોદરાની માંજલપુર બેઠક પર મતદાન પૂર્ણ થયું છે। મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં અમિતનગરે ડીમાર્ટ સાઈડે ભેખડ ખસી પડી છે। મહત્વના સમાચાર કે જ્યાં વડોદરામાં અમિતનગરે ડીમાર્ટ સાઈડે ભેખડ ઘસી પડી છે। વડોદરાથી આ મહત્વના સમાચાર કે જે 2 શ્રમજીવો માટીની ભેખડમાં દટાઈ ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક મજૂરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે। મહત્વના સમાચાર વડોદરાથી કે જ્યાં બંને શ્રમજીવીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। ડીમાર્ટ સાઈડે ભેખડ ખસેડતા 2 શ્રમજીવીઓને ઈજા પહોંચી છે। ખેડા જિલ્લાના ફાગવેલ ગામની ચીખલોડ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે જીત નોંધાવી। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો। કોંગ્રેસના મહિલા ઉમેદવારે 1176 મત મેળવી વિજય મેળવતા કાર્યકરો અને સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। પરિણામ બાદ કોંગ્રેસે જીતને જનસમર્થનની જીત ગણાવી। દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરાતા ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી જંગમાં ભાજપને પોતાની 4 મહત્વની બેઠકો ગુમાવવી પડી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠકો આંચકી લીધી છે। હાલ નગરપાલિકામાં ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5 અને આપ પાસે 2 બેઠકો છે। બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી। એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે।
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી વિકાસના દાવોની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગતો, જોઈએ આખા અહેવાલમાં. ફતેપુરાના સખવાડા ગામમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. ચોમાસું શરૂ થતાં જ અહીંનો મુખ્ય માર્ગ કાદવ કિચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે શાળાએ જતા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નદીમાં પૂર આવવાને કારણે બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. સકવાડાથી કરમેલ સુધી અમારે કાચો રસ્તો છે, તેમાં કાદવ કીચડ થઈ જશે, તેના કારણે અમે સ્કૂલ નથી જઈ શકતા. કપડાં બી ગંદા થાય છે. આ રસ્તામાં ખાડામાં પાણી ભરાઈ જાય છે, અમને સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે. આગળ પણ નદી આવી જાય છે, તો સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે, એટલે અમારો અભ્યાસક્રમ બહુ ખરાબ થાય છે. તાત્કાલિક રોડ કરો એવી અમારી માંગ છે. નિશાળે અમારે છોકરા શહેર ભણવા મોકલે છે. ભણવા એક આઈકેમાં જાય, એક ગર્લ્સમાં જાય. વરસાદ આવે એટલે 4 મહિના પૂછી અમારા છોકરા રણ થાય છે. ટાઈમસર નિશાળે જઈ શકતા નથી. નદી આવે એટલે પાછા આવી જાય. 4 મહિના અમારે બહુ તકલીફ પડે છે, અને સરકાર તરફથી માન્ય અમારો રસ્તો થઈ જાય તો સારું છે. સકવાડા ગામના ડામોર ફળિયામાં 800 થી 900 લોકો વસવાટ કરે છે. અહીંથી કરમેલ લાસણ ફાટા સુધીનો આશરે 2 કિલોમીટરનો રસ્તો વર્ષોથી કાચો છે. વરસાદમાં રસ્તા પર પાણી અને કાદવ ભરાતા પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આ કાચા રસ્તાના કારણે માત્ર બાળકોનું ભવિષ્ય જોખમાયું નથી, પરંતુ ખેડૂતો અને સામાન્ય ગ્રામજનોની રોજિંદી જિંદગી પણ નરકાગર બની ગઈ છે. અમારે ખાતર લાવવામાં તકલીફ પડે છે. અહીંથી 2 કિલોમીટર રસ્તો છે પાકો મેન, ને અહીંયા અમારે ઘરે આવવા માટે રસ્તો નથી. તો ખાતર લાવવામાં અમારે ગાડી બાઇકો છે, પણ એ સ્લીપ મારે છે, કાદવ બહુ થાય છે. એના કારણથી અમારે રોડેથી માથે ખાતર લાવવું પડે છે. રસ્તો નથી સારો, જોડીમાં ગાલેને લઈ જવી પડે છે. ડિલિવરી થઈ તો એને કેટલીક તકલીફ થાય છે, એ તો જ જાણે છે. રોડ બેહાડીને પછી દવાખાને લઈ જાય છે. 2 કિલોમીટર દૂર રસ્તો છે. ચોમાસાના 4 મહિના દરમિયાન જો ગામમાં કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે કે કોઈ અચાનક બીમાર પડી જાય, ત્યારે ગામમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. દર્દીઓને ખાટલામાં અથવા માંડ 2 કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી પહોંચાડવા પડે છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને વિકાસશીલ ગુજરાતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ દાહોદના આંતરિક ગામડાની વાસ્તવિકતા કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ માસૂમ બાળકોની અને ગ્રામજનોની પોકાર ક્યારે સાંભળે છે અને ક્યારે અહીં પાકો રસ્તો બને છે. કિશોર પણદા, મંતવ્ય ન્યૂઝ, ફતેપુરા. આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરનાર 168 ઉમેદવારો સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. મનપાના 3, નગરપાલિકાના 133 અને જિલ્લા પંચાયતના 32 ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની વિગતો જમા કરાવી નથી. તેમાં મહેસાણાના મેયર સહિત કેટલાક ઉમેદવારો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરનારા ઉમેદવારોને ગેરલાયક જાહેર કરવામાં આવી શકે છે, તેમજ તેમના પર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે. ચૂંટણી પંચે નિયમોના ભંગને ગંભીરતાથી લઈ આવા ઉમેદવારો સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. જે અમે સામાન્ય ચૂંટણી 2026માં એપ્રિલ મહિનામાં યોજાઈ હતી, તેના કેટલાક ઉમેદવારોનું અમે ઓડિટ કર્યું, જેમાં 750 જે બિનહરીફ જે લોકો હતા તે લોકોનું ઓડિટ કર્યું હતું. અને આ બિનહરીફ ઉમેદવારોમાંથી 168 જેટલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તે લોકોએ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો નથી આપ્યા. ચૂંટણી ખર્ચના હિસાબો માટે 2009માં કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2009માં સજા શું થઈ શકે તેની કોઈ જોગવાઈ ન હતી. તેના માટે રાજ્ય ચૂંટણી આયોગે 2014માં એક કાયદો બનાવ્યો, જે અંતર્ગત જો ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણીનું પરિણામ આવ્યાના 1 મહિનાની અંદર જો જમા નથી થતું, તો આવા પ્રતિનિધિને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાનો. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને તેમના 2 ભાઈઓ સામે ધાક ધમકીના આક્ષેપો થતા હડકંપ મચી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં હાર થવાથી તેઓ દાદાગીરી પર ઉતરી આવ્યા. ધારાસભ્ય અને તેમના ભાઈઓને માથાભારે ગણાવી ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. સમગ્ર મામલે ધારાસભ્ય અને તેમના ભાઈઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી. જે કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, તેઓ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની વેરભાવ દેશભાવ રાખી એમના ભાઈની કારમી હાર થતો અમારા ગામના જે ભાજપના કાર્યકરો હતા એમના પર તેઓ દ્વારા વારંવાર 2-3 વખત એક જ મહિનાની અંદર હુમલાઓ કરવામાં આવ્યા છે
અને ધાક ધમકીઓ આપી ગામની અંદર ભયનું વાતાવરણ ફેલાવવામાં આવ્યું છે અને લોકો આજે એમની ડરના મારા કોઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશને કે કોઈ પણ જગ્યાએ જઈ નથી શકતા, જેથી તેઓની સામે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિરોધ કરી અને તેઓની સામે કાર્યવાહી કરવા માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા સાહેબને આવેદનપત્ર સ્વરૂપે અમારી લાગણી અને માગણી પહોંચાડી છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓના વધતા આપઘાતના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણનું વ્યાપારીકરણ, પેપર લીક, ભરતી કૌભાંડો અને બેરોજગારીના કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક દબાણમાં જોવા મળે છે. NCRBના આંકડાઓ મુજબ છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં 1899 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમાં 1024થી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ સેન્ટર અને 24 કલાક હેલ્પલાઇન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે આત્મહત્યાના જે વિદ્યાર્થીઓમાં જે કેસ વધી રહ્યા છે તેને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે કોંગ્રેસે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવાની પણ માંગ કરી છે. ત્યારે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ડેમ રોડ પર હોર્ન વગાડવાની સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 3 શખ્સોએ લોખંડના સળિયાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું. હુમલાખોરોએ ગળદા પાટુનો માર મારી યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં હુમલાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. ત્યારે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મહત્વના સમાચાર અરવલ્લીથી કે જ્યાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. બોડેલીમાં રેલવે ઓવરબ્રિજનું કામ અટકી જતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. છોટાઉદેપુરના બોડેલી શહેરના મુખ્ય રેલવે ફાટક પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. ટ્રેન પસાર થતી વખતે કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ₹50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની યોજના મંજૂર કરી હતી. જોકે વન વિભાગની મંજૂરી ન મળતા ઓવરબ્રિજનું કામ સંપૂર્ણપણે અટવાઈ ગયું છે. બ્રિજ માટે તો અમને એવું લાગે છે કે અમે આદિવાસી એરિયામાં રહીએ છીએ, એટલે હવે અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી, ઉપર કોઈ સાંભળતું જ નથી એવી લાગે છે. કારણ કે મુખ્યમંત્રી જ્યારે વિજય રૂપાણી અહીંયા હાજર અહીંયા આનામાં ફસાયા હતા, એમને તે વખતે જાહેરાત કરી હતી. હવે તો એ પણ નથી રહ્યા, બરાબર છે, જાહેરાત કરવાવાળા નથી રહ્યા, પણ તોય હજી બ્રિજનું કંઈ કામકાજ શરૂ થાય એવું લાગતું નથી. હવે આ સરકારને કે શું દેખાય છે નથી. દાડામાં 15-20 વાર બંધ થાય, એ બી 15 મિનિટ પહેલા બંધ થાય. એટલે તમે ટ્રાફિક જુઓ ને, અહીંથી લઈને સીધું ચોકડી. એના માટે સરકાર જેટલું બને એટલું વહેલું પુલ બનાવે એ અપેક્ષા રાખીએ છીએ સરકાર પર. જેટલું બને એટલું વહેલું કરાવો તો કેવું, અહીંથી રોજિંદા જવાવાળા હોય, ધંધાવાળા હોય, ગાડીઓવાળા હોય, ટેમ્પા ટ્રકવાળા હોય, એમને તકલીફ ના પડવી જોઈએ. સમયમાં સમય વેડફાય, પબ્લિક હેરાન થાય તો ઓવરબ્રિજ બને એવી પ્રજાની માંગણી છે. સરકારે જાહેર કરેલું કે અહીંયા ઓવરબ્રિજ બનવાનો છે, પણ હજુ કંઈ ઠેકાના નથી. તો સરકારે એ તરફ ધ્યાન દોરવું જોઈએ કે ઓવરબ્રિજ બને. 3 વર્ષથી આ ફાટકનું કામ, બ્રિજનું કશું થતું નથી અને પબ્લિક આમાં બહુ હેરાન થાય છે. આના પાછળ શું કારણ છે? બીજી વાત છે કે આ બ્રિજ મંજૂર થયો હતો અને બનતો નથી. હવે ટ્રાફિક જામ કેટલી વાર થાય છે દિવસમાં અને શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી એટલે કલાક 2 કલાકમાં ફાટક બંધ થાય છે અને અડધો કલાક પબ્લિકનો બગડે છે અને ટ્રાફિક ફૂલ જામ થાય છે. ચારે બાજુ તકલીફ પડે છે આ વસ્તુ.
જો આ ટેન્ડર રદ કરવામાં આવે તો સરકારને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. વર્ષો પહેલા જાહેર કરાયેલો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હજુ સુધી માત્ર કાગળ પર જ સીમિત રહ્યો છે. વહીવટીતંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ અટકેલી મંજૂરીઓ વહેલી તકે ઉકેલીને ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તા સામે નાણાકીય ગેરરીતિ આચરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એબીવીપીનો આક્ષેપ છે કે પૂર્વ કુલપતિએ સત્તાનો દુરુપયોગ કરી ઓળખીતા લોકોને પદ પર બેસાડી યુનિવર્સિટીના પૈસાની લાણી કરી છે. એબીવીપીએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. એ ભવનોના ડિરેક્ટર જે છે એની નિમણૂક થતી હોય છે. તો એ જ પ્રકારે અલગ અલગ નિમણૂકો જે છે યુનિવર્સિટીમાં કરવામાં આવી છે ભવનની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક એક નિષ્પક્ષપણે અને એક લાયકાતના બેઝ ઉપર એ નિમણૂક ના થઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને એક વાલા દવલાની નીતિને લઈને ત્યાં આગળ નિમણૂક કરવામાં આવે એવું દેખાઈ રહ્યું છે કે જે પણ પ્રકારની ત્યાં ગેરનીતિઓ ચાલી રહી છે, જે નિમણૂકમાં ગોટાળા ચાલી રહ્યા છે, એની સ્પષ્ટતા થવી જોઈએ અને જે નિમણૂકો થઈ છે એ લોકોને નિમણૂક પદેથી હટાવવામાં આવે. બાબતોને લઈને અને કેટલીક નિમણૂકો અને બીજા પ્રશ્નોને લઈને એક રજૂઆત કરવામાં આવી હતી. એ રજૂઆતને ખૂબ ગંભીરતાથી યુનિવર્સિટીએ લીધી છે અને એ રજૂઆતને તપાસવા માટે, આક્ષેપો અને રજૂઆત જે હતી એને તપાસવા માટે એક કમિટીની રચના કરી છે. જે કમિટીના સભ્યો એની રિપોર્ટ કરીને યુનિવર્સિટીને આપશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તો ગુજરાત @7 માં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.